અંકલેશ્વરની આઈટીઆઈમાં તાલીમાર્થીઓને ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીની તાલીમ આપવામાં આવી। દેશની ઓટોમોબાઈલ ક્ષેત્રની નામાંકિત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા અંકલેશ્વરની આઈટીઆઈ વચ્ચે તાલીમાર્થીઓને ટ્રેનિંગ બાબતે એમઓયુ થયા છે। જે એમઓયુ મુજબ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજીની અદ્યતન ટેકનોલોજી બાબતે 10 દિવસીય ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આઈટીઆઈમાં ડીઝલ લેબમાં સ્થાપાયેલ ટેક કોર્નર મહિન્દ્રા રાઇઝ ઝોનમાં ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટ્રેનિંગમાં અંકલેશ્વર આઈટીઆઈના ડીઝલ મિકેનિક, મોટર મિકેનિક, વ્હીલર અને ઇલેક્ટ્રિશિયન ટ્રેડના 160 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ અધિકારી જુનેદ તાઈએ ઇલેક્ટ્રિક વ્હીકલ અને ઓટોમોબાઈલ ટેકનોલોજી અંગે પ્રેક્ટિકલ અને થિયરી દ્વારા ટ્રેનિંગ આપી હતી અને આ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપ્યું હતું। આજ રોજ ટ્રેનિંગના અંતિમ દિને ટ્રેનિંગમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે। આ ટ્રેનિંગ બાદ વિદ્યાર્થીઓ રોજગારી મેળવી પોતે આત્મનિર્ભર બની શકે છે। આ ટ્રેનિંગ દરમિયાન અંકલેશ્વર આઈટીઆઈના આચાર્ય ધનંજય માસ્ટર સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ યાહ્યા છે અને હું આઈટીઆઈ અંકલેશ્વર એમઈવી ટ્રેડના અંડર સ્ટડી કરું છું। 10 દિવસ પહેલાં જે મહિન્દ્રા કંપની દ્વારા એક સરના અપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા હતા, જે અમને થિયરી અને પ્રેક્ટિકલ જેના અંદર સ્ટીયરિંગ છે, બેઝિક ઓફ ઓટોમોબાઈલ, બેઝિક ઓફ ઇલેક્ટ્રિકલ્સ, એક્સેલ, વ્હીલ એન્ડ ટાયર્સ એન્ડ ઘણું બધું અમને શીખવામાં આવ્યું। ખાસ કરીને ઈવી જે અમને ભવિષ્યમાં ઘણી અમને કામ લાગશે, જેના અંદર અમે અગાડી ભણી શકીએ, અગાડી અમને કોઈ જોબ મળવી હોય તેના માટે સર અમને ખૂબ આગળ ભણાવ્યું અને તેના વિશે જાણવા મળ્યું। મારું નામ જુનેદ તાઈ છે, ઓટોમોબાઈલ એન્જિનિયર, ક્વોલિફાઈ એન્જિનિયર છું અને છેલ્લા ઘણા ટાઈમથી દરેક આઈટીઆઈના અંદર જઈને બેઝિક ઓફ ઓટોમોબાઈલની તાલીમ આપી રહ્યો છું। જે સેન્ટ્રમ ફાઉન્ડેશન અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ કંપનીના જે આઈટીઆઈ અંકલેશ્વર સાથે એમઓયુ થયા હતા, એના હેઠળ 10 દિવસની તાલીમ આપી હતી। જે 10 દિવસની તાલીમ દરમિયાન બેઝિક ઓફ ઓટોમોબાઈલ્સ અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ કે જેની અવનવી લેટેસ્ટ ટેકનોલોજી છે, એમાં અંદાજે 180 છોકરાઓને પ્રેક્ટિકલ થિયરી તાલીમ આપી અને સાથે સાથે સ્ટાફને પણ અપડેટ કર્યા।